નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી સમાચારોમાં આ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો અમારા YouTube ચેનલ થકે મળતા રહે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરીએ તો પીએમ મોદીનો પહેલો નિર્ણય, હવે મિત્રો ખેડૂતોને થશે ફાયદો। ખાસ કરીને મિત્રો ખેડૂતો માટે સૌથી મોટા સારા સમાચાર આવી ગયા છે। આ સમાચારની મિત્રો વિસ્તારથી વાત કરીએ તો પીએમ મોદીએ એક્સ પર લખ્યું કે સરકાર ખેડૂત ભાઈ બહેનોનું જીવન સરળ બનાવવા માટે પ્રતિબદ્ધ છે। આ મારા માટે ભાગ્યશાળી છે કે સતત ત્રીજી વખત પીએમનો કાર્યભાર સંભાળ્યા બાદ મને તેમના માટે જ પહેલું કામ કરવાની તક મળી છે। ત્રીજી વખત મિત્રો વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ નરેન્દ્ર મોદીએ કાર્યભાર સંભાળ્યો છે, જેની સાથે જ મિત્રો પહેલો નિર્ણય લીધો છે। પીએમ મોદીએ કાર્યભાર સંભાળવાની સાથે જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો બહાર પાડવા માટેની મંજૂરી આપી દીધી છે, જેનાથી મિત્રો 9.3 કરોડ ખેડૂતોને ફાયદો થશે અને અંદાજે મિત્રો 20,000 કરોડ રૂપિયાનું વિતરણ થશે। તો ખાસ કરીને મિત્રો તમને જણાવવાનું કે પીએમ કિસાન યોજનાનો હપ્તો આજે અથવા તો આવતીકાલે ખેડૂતોના ખાતામાં આવી શકે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જાણો નવી સરકાર બાદ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ। ગઈકાલે નવી સરકારની શપથવિધિ બાદ આજે એટલે કે મિત્રો 10 તારીખના રોજ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ સામે આવ્યા છે। પેટ્રોલ ડીઝલના ભાવમાં હાલ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી। તમામ શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે। અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમત 94.23 રૂપિયા અને ડીઝલની કિંમત 89.90 રૂપિયા પ્રતિ લીટર રહેલી છે। અમદાવાદમાં ગઈકાલની સરખામણીમાં આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અમુક પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો નીમુબેન બાંભણિયાએ મંત્રી તરીકે શપથ લીધા। ભાવનગર લોકસભા બેઠકના સાંસદ નીમુબેન બાંભણિયાને મિત્રો મોદી 3.0માં રાજ્ય કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે। આજે રાષ્ટ્રપતિ ભવનમાં શપથવિધિ દરમિયાન તેમણે રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ લીધી હતી। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો મેઘાનું આગમન, 35 તાલુકામાં પડ્યો વરસાદ। ગુજરાતમાં મેઘરાજાની પધરામણી થઈ ગઈ છે। ગઈકાલે રાજ્યના 35 જેટલા તાલુકામાં વરસાદ પડ્યો છે, જેમાં ગુજરાતના 4 ઝોનનો સમાવેશ થાય છે। આ તરફ મિત્રો ભરૂચમાં વરસાદના કારણે વિશાળકાય વૃક્ષો પડતા 3 લોકોના મોત પણ થયા છે। આ સિવાય ઘણી જગ્યાએ ભારે પવન સાથે વરસાદ પડતા વૃક્ષો અને મિત્રો હોર્ડિંગ્સ ધરાશાયી થયા છે। આજે પણ મિત્રો રાજ્યના 15 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો શું મિત્રો આજનો વરસાદ તમારા વિસ્તારમાં છે કે નહીં હોય તો મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી મિત્રો જણાવી અને તમારા ગામનું નામ પણ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ફરીથી ખેડૂતોના દેવા માફીને લઈને સૌથી મોટા સમાચારો આવ્યા છે। મિત્રો ગુજરાતમાં લાખો ખેડૂતો હાલ અત્યારે દેવામાં ડૂબેલા છે। ખેડૂતોએ 1 લાખ કરોડથી પણ વધારે રૂપિયાઓની લોન લીધી છે। ગુજરાતમાં 47.51 લાખ ખેડૂતોએ લોન લીધી છે। દેશના ખેડૂતોની વાત કરવામાં આવે તો દેશના 16 કરોડ ખેડૂતો પર 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે। દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતો માથે આવે છે। રાજસ્થાનના 99.97 લાખ ખેડૂતોએ 1.47 લાખ કરોડથી પણ વધારેની લોન લીધી છે। ખેડૂતોને લોન આપવામાં ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો મિત્રો સૌથી આગળ છે। આખા ગુજરાતમાં મિત્રો ખેડૂતોનું દેવું 90,895 કરોડ રૂપિયા થાય છે। આમાં મિત્રો 34,000 ખેડૂતોનો સમાવેશ થાય છે। જ્યારે મિત્રો સરકારે 20 થી લઈને 25 એવા મિત્રો ઉદ્યોગપતિના કે જેમના મિત્રો 8 લાખ કરોડના દેવા ભાજપ સરકારે માફ કર્યા છે, તો મિત્રો ખેડૂતોના કેમ નહીં, દેવું તો માફ થવું જોઈએ। ઘણી વખત મિત્રો ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા પણ દેવા માફીની માંગણીઓ કરવામાં આવી છે। જ્યારે મિત્રો તેલંગાણાની ભાજપ સરકારે ખેડૂતોના 1 લાખ રૂપિયા સુધીના દેવા માફ કરી દીધા છે। તો મિત્રો ગુજરાતની અંદર પણ ફરીથી મિત્રો ભાજપની સરકાર બની છે અને મિત્રો ફરીવાર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બની ગયા છે। તો હવે મિત્રો
મિત્રો ખેડૂતોની પણ માંગણીઓ છે કે જે પણ મિત્રો ગુજરાતમાં ખેડૂતોના દેવા છે એ દેવા મિત્રો માફ થવા જોવે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો એક જ દિવસમાં ખેડૂતો માટે આવી બે ગુડ ન્યૂઝ। રવિ સિઝનમાં ટેકાના ભાવને લઈને ગાંધીનગરમાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરાયું હતું। જે બેઠકમાં મિત્રો ખેડૂત આગેવાનો, કિસાન સંઘ અને ગુજરાત ભાવ પંચના પણ સભ્યો હાજર રહ્યા હતા। ત્યારે હવે મિત્રો ભાવ પંચ પાકના ભાવ નક્કી કરી અને કેન્દ્ર સરકારને ભલામણ કરશે। આપને મિત્રો જણાવી દઈએ કે રાજ્યોમાં ભાવ પંચની ભલામણ આધારે ટેકાના ભાવ નક્કી કરાય છે। ભાવ પંચની બેઠક બાદ મિત્રો કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલનું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું કે ખેડૂતોને ભાવ મળી રહે તે માટે સરકાર કામ કરી રહી છે। રાજ્ય સરકાર ભાવો અંગે કેન્દ્ર સરકારને દરખાસ્ત કરશે। વધુમાં કૃષિ મંત્રીએ કહ્યું કે ઘઉંના ક્વિન્ટલના 4050 અને ચણાના ક્વિન્ટલના 7050 ભાવો બેઠકમાં નક્કી કરાયા છે। રાઘવજીભાઈ પટેલે કહ્યું કે રાયડો ક્વિન્ટલ 7200 અને શેરડીના ક્વિન્ટલના 600 રૂપિયાના ભાવની દરખાસ્ત કેન્દ્ર સરકારને મોકલાઈ છે। ગયા વર્ષ કરતા ભાવમાં 8 થી લઈ 8.50% જેટલો વધારો કરાયો છે। રાજ્ય કૃષિ ભાવ પંચની બેઠકમાં પાકવાર ખેતી ખર્ચ, કૃષિ ઇનપુટના ભાવો બાબતે ખેડૂત પ્રતિનિધિઓ અને કૃષિ વિભાગના અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ચોમાસાને લઈને હવામાન વિભાગની મોટી આગાહી। ગમે તે ઘડીએ ગુજરાતમાં કરશે મિત્રો ચોમાસું એન્ટ્રી। આગામી 24 થી લઈને 48 કલાકમાં જ ચોમાસું મિત્રો ગુજરાતમાં પહોંચે તેવી મિત્રો આગાહી કરવામાં આવી છે। અને એ પણ મુજબ હવે ચોમાસાની એન્ટ્રીને લઈને પણ સમાચાર આપ્યા છે। રાજ્યમાં ગમે તે ઘડીએ ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરી શકે છે। હવામાન ખાતાની આગાહી મુજબ ચોમાસું ગુજરાતના દરવાજે બ્રેક લગાવી છે। મિત્રો ગુજરાતમાંથી માંડ મિત્રો 10 કિલોમીટર દૂર ચોમાસું રહેલું છે, એટલે કે મહારાષ્ટ્રના દહાણુ સુધી ચોમાસું પહોંચ્યું છે, જે હવે મિત્રો આગળ વધતા ગુજરાતમાં પહોંચી શકે છે। હવામાન વિભાગની આગાહી અનુસાર ચોમાસું ગુજરાત પહોંચતા જ 12 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે, જ્યારે મિત્રો 13 જિલ્લાઓમાં વરસાદના હળવા ઝાપટા પણ પડી શકે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ચોમાસા પહેલા ટામેટાના ભાવમાં થયો વધારો। ગૃહિણીઓના માથે વધુ એક મોંઘવારીનો માર પડ્યો છે। ચોમાસા પહેલા ટામેટાના ભાવમાં વધારો થયો છે, જેમાં ₹20 કિલો મળતા ટામેટાનો ભાવ 60 રૂપિયા થઈ ગયો છે। આ અંગે વેપારીઓએ જણાવ્યું છે કે ટામેટાની આવક 50% ઘટી ગઈ છે, જેમાં મિત્રો ગૃહિણીઓએ જણાવ્યું કે મિત્રો શાકમાં ટામેટા નાખવા કે નહીં તે મિત્રો સવાલ છે। જો કે ટામેટાના ભાવ વધવાથી આમ આદમીને વધુ એક મોંઘવારીનો માર સહન કરવો પડશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 78 દિવસ બાદ રૂપાલા સામે એક્શન। ભાજપના નેતા પરસોત્તમ રૂપાલાએ રાજા મહારાજા વિશે કરેલી ટિપ્પણી બાદ મોટા પાયે મિત્રો ક્ષત્રિય આંદોલન થયું હતું। ત્યારે મિત્રો હવે સતત એવો સવાલ થતો હતો કે ભાજપ મિત્રો રૂપાલા સામે એક્શન ક્યારે લેશે। હવે 78 દિવસ બાદ ભાજપે રૂપાલા સામે એક્શન લીધી છે। મોદીના પહેલા 2 કાર્યકાળમાં મંત્રી રહેલા રૂપાલાને આ વખતે પડતા મુકાયા છે। તેમને મિત્રો નવી કેબિનેટમાં સ્થાન નથી અપાયું। મિત્રો જે એક રીતે ભાજપે રૂપાલા સામે લીધેલી એક્શન જ કહેવાય છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાટીલ દિલ્હી જશે તો તેના સ્થાને કોણ આવશે? ગુજરાત ભાજપના પ્રદેશ મિત્રો પ્રમુખ CR પાટીલે ગઈકાલે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે, જેની સાથે તેમણે નવી રાજકીય પારી પણ શરૂ કરી છે। તેઓ દિલ્હી જશે તો હવે ભાજપ પ્રમુખનું સ્થાન મિત્રો કોને મળશે તેવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। પાટીલના સ્થાને કોઈ OBC ચહેરો લાવવામાં આવે તેવી વાત પણ ચાલે છે। આ સિવાય મિત્રો એક વાત એવી પણ સામે આવી છે કે ક્ષત્રિય ચહેરાને લાવીને આંદોલનમાં થયેલા નુકસાનને પણ સરભર કરાશે। તમને મિત્રો આના વિશે શું લાગે છે? ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો આતંકીઓને છોડવામાં નહીં આવે। ગઈકાલે સાંજે એક તરફ દિલ્હીમાં વડાપ્રધાન અને નવી કેબિનેટની શપથવિધિ ચાલી રહી હતી તો બીજી તરફ મિત્રો જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલો થયો છે, જેમાં 10 લોકોના મોત પણ થયા છે। આ અંગે હવે અમિત શાહની પ્રતિક્રિયા સામે આવી છે। તેમણે કહ્યું કે આતંકવાદીઓને કોઈ પણ હિસાબે છોડવામાં નહીં આવે।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દુષ્કર્મનો આરોપ લાગતા સ્વામી ફરાર. વડતાલ જેપી સ્વામી સામે દુષ્કર્મનો આરોપ છે, જેમાં કોર્ટ સમક્ષ પીડિતાનું 164 મુજબ નિવેદન લેવાશે. તેમાં 8 વર્ષ બાદ મિત્રો જેપી સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ કરવામાં આવી છે. વડોદરામાં ફરિયાદ બાદ જગત પાવન સ્વામી ફરાર થયા છે. તેમજ મિત્રો FCL ની ટીમે મિત્રો મંદિરમાં તપાસ હાથ ધરી હતી, જેમાં મિત્રો જેપી સ્વામિનારાયણ મંદિરમાં ન હોવાનું ખોલ્યું છે. દુષ્કર્મના ગંભીર આરોપ કરી યુવતીએ મિત્રો પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અમૂલે આપ્યો વધુ એક ઝટકો. અમૂલ મસ્તી દહીંના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. દૂધ બાદ મિત્રો દહીંમાં વધારો ઝીંકાયો છે. 5 જૂનથી નવો ભાવ વધારો અમલી કરવામાં આવ્યો છે. અમૂલ મસ્તી 200 ગ્રામ દહીંનો જૂનો ભાવ 18 રૂપિયા હતો અને નવો ભાવ 19 રૂપિયા કરાયો છે. 400 ગ્રામ દહીંનો જૂનો ભાવ 34 રૂપિયા હતો અને નવો ભાવ 35 રૂપિયા કરાયો છે. 1 કિલો દહીંનો જૂનો ભાવ 72 રૂપિયા હતો અને નવો ભાવ 5 રૂપિયા વધારીને 75 રૂપિયા કરાયો છે. 1 કિલો બેકેટ દહીંનો જૂનો ભાવ 100 રૂપિયા હતો અને નવો ભાવ 10 રૂપિયા વધારીને 110 રૂપિયા કરાયો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મોદી સરકારની મુશ્કેલી વધી. શપથ ગ્રહણના બીજા જ દિવસથી નવી બનેલી મોદી સરકારની મુશ્કેલીઓ વધતી હોય તેવું જણાઈ રહ્યું છે. સ્પીકર પદ માટે મિત્રો ટીડીપીના આગ્રહ બાદ હવે મિત્રો શિવસેના અને એનસીપીએ પણ મિત્રો ભાજપને આંખો બતાવી છે. એનસીપી પ્રમુખ મિત્રો અજીત પવારે કહ્યું છે કે તેઓ રાજ્યમંત્રી પદથી ખુશ નથી. તેમની મિત્રો પાર્ટી કેબિનેટ મંત્રી પદ ઈચ્છે છે અને તે તેની રાહ જોશે. સમાચાર આવી રહ્યા છે કે એકનાથ શિંદેની શિવસેના પણ મિત્રો રાજ્યમંત્રીનું એક જ પદ મળવાથી અસંતુષ્ટ છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પવન સાથે વરસાદ વરસ્યો. અમરેલી જિલ્લામાં સતત મિત્રો બીજા દિવસે મેઘરાજા પધાર્યા છે. વીજળીમાં પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. અમરેલીના રાજુલા અને સાવરકુંડલા પંથકમાં પણ પવન સાથે વરસાદ પડ્યો હતો. રાજુલાના મોટા આગરિયા, માંડરડી તેમજ મિત્રો આસપાસના ગામડાઓમાં અને રાજુલા શહેર વરસાદ પડતા કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ છે. સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ લોકોને ગરમીથી રાહત આપી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો નાણામંત્રીના નામની મોટી જાહેરાત. મોદી સરકારના ત્રીજા કાર્યકાળ માટે દેશના નવા નાણામંત્રીની જાહેરાત કરવામાં આવી છે. પીએમ મોદીએ આ વખતે પણ આ પદ માટે કોઈ પણ ફેરફાર કર્યો નથી. મોદી સરકારના આ કાર્યકાળ દરમિયાન પણ મિત્રો નિર્મલા સીતારમણ દેશના નવા નાણામંત્રી હશે. ત્યાર પછીના સમાચારો મિત્રો ખેડૂતોને મળશે 8,000 રૂપિયાનો હપ્તો. મિત્રો રાજસ્થાન સરકારે ખેડૂતોને બજેટમાં રાહત આપી હતી. ભજનલાલ સરકારે બજેટમાં જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે મિત્રો 6,000 રૂપિયાને બદલે 8,000 રૂપિયા વાર્ષિક આપવામાં આવશે. જો કે મિત્રો કેન્દ્ર સરકારે કહ્યું છે કે કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારવાની કેન્દ્ર સરકારની કોઈ યોજના નથી. રાજ્ય સરકારે મિત્રો વધારાના 2,000 રૂપિયા ભોગવે તેવી શક્યતા છે. ગુજરાતમાં પણ મિત્રો આવી જાહેરાત થવી જોઈએ, કારણ કે મિત્રો રાજસ્થાનની અંદર પણ ભાજપની સરકાર છે. ત્યાં મિત્રો ખેડૂતોને 6,000 રૂપિયાની બદલે પીએમ કિસાન યોજના હેઠળ 8,000 રૂપિયા સુધીનો હપ્તો મળે છે. તો હવે મિત્રો ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે. ગુજરાતમાં પણ ખેડૂતોને ભાજપની સરકાર દ્વારા 6,000 રૂપિયાની બદલે 8,000 રૂપિયા સુધીનો હપ્તો મળવો જોઈએ. ત્યાર પછીના સમાચારો મિત્રો ખેડૂતોને મોબાઈલ લેવા માટે 6,000 રૂપિયા સુધીની સહાય. જો તમે પણ મિત્રો મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય તો ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને 6,000 રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે. સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત રૂપિયા 6,000 રૂપિયા સુધીની સહાય મોબાઈલ લેવા માટે આપવામાં આવે છે. મોબાઈલ મિત્રો લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય, બંને કેસમાં આ સહાય મળવાપાત્ર થશે. જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહેશે. થોડાક જ દિવસમાં તમે કરેલી અરજી જ્યારે પણ મિત્રો એપ્રુવલ થશે ત્યારે તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર પર રૂપિયા 6,000 રૂપિયા સુધીની સહાય જમા કરવામાં આવશે. જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમે ખેડૂત ખાતેદાર હોવા જોઈએ. ઘરના મિત્રો દરેક સભ્યને આ સહાય મળવાપાત્ર થશે. જો કોઈ ખેડૂત મિત્રો 13,000 રૂપિયાની કિંમતનો સ્માર્ટફોન ખરીદે છે તો
તેમને મિત્રો ખરીદ કિંમતના 40% એટલે કે મિત્રો 2માંથી જે પણ ઓછું હોય અથવા તો મિત્રો 5,000 રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે. તેમજ મિત્રો તમે જો 15,000 રૂપિયા સુધીનો સ્માર્ટફોન લેવા માંગતા હોય તો તમને મિત્રો 6,000 રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે. ત્યાર પછીના સમાચારો મિત્રો અહીંયાથી મળશે 10,000 રૂપિયા સુધીનો લાભ. ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા રાહતના સમાચાર. હવેથી મિત્રો જનધન યોજનામાં ખેડૂતોને અને મજૂરોને અને મધ્યમ વર્ગના પરિવારોને 10,000 રૂપિયા સુધીનો બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે. જ્યારે મિત્રો આ 10,000 રૂપિયા સુધીની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે. જ્યારે મિત્રો પહેલા આ યોજના હેઠળ 5,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવતી હતી. હવે તેને વધારીને 10,000 રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ઘઉંની આયાતને મંજૂરી મળે તેવી શક્યતા. આ સિઝનમાં રેકોર્ડ ઉપજ હોવા છતાં ઘઉંના ભાવ વધી રહ્યા છે. તેમનું કારણ કેટલાક રાજ્યોમાં ઓછું ઉત્પાદન છે, જેમનો અર્થ મિત્રો એમ છે કે કેન્દ્ર સરકાર તેની ખરીદના લક્ષ્યાંકને પૂરો નહીં કરી શકે, જેથી મિત્રો ઘઉંની આયાત પરનો પ્રતિબંધ હટાવવામાં આવશે અથવા તો મિત્રો હજુ પણ વધશે. ફેબ્રુઆરીમાં કૃષિ મંત્રાલયે કહ્યું હતું કે તેમને મિત્રો 2024માં 112 મિલિયન ટન મિત્રો ઉત્પાદનની અપેક્ષા છે, જે મિત્રો એક રેકોર્ડ છે. પાછલા 2 વર્ષમાં ઘઉંના ઉત્પાદનમાં ઘટાડો થયો છે. ત્યાર પછીના સમાચારો શાળાએ જતા બાળકોને લઈને મોટો નિર્ણય. રાજકોટ અગ્નિકાંડ બાદ મિત્રો જાગેલા શિક્ષણ વિભાગ દ્વારા મિત્રો શાળાએ જતા બાળકોની સેફટીને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કરીને વાલીઓને સૂચના આપી છે કે જો મિત્રો રિક્ષા અને વાનમાં વધુ બાળકો બેસાડવામાં આવે તો મિત્રો પોલીસ અને આરટીઓને જાણ કરો. ઉલ્લેખનીય છે કે સ્કૂલ વાન અને રિક્ષામાં ઘેટા બકરાની જેમ માફક બાળકો ભરેલા હોય છે. ત્યારે હવે મિત્રો મોડે શિક્ષણ વિભાગનું એ મિત્રો તરફ ધ્યાન ગયું છે. ત્યાર પછીના સમાચારો મિત્રો પેકેજ ફૂડ ખાનારા થઈ જાવ સાવધાન. પેકેજ ફૂડ ખાનારા આ સમાચાર વાંચી લો. મિત્રો અલ્ટ્રા પ્રોસેસિંગ ફૂડમાં ખાંડ અને મીઠું વધારે હોય છે, તેથી મિત્રો તે સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. ICMR અને NIની નિષ્ણાત સમિતિએ પેકેડ ફૂડ અને મિત્રો બેવરેજીસમાં ખાંડનું પ્રમાણ નક્કી કરવા કહ્યું છે. કહ્યું કે વધારે ખાંડ, ફેડ અને મીઠું ધરાવતા ખોરાક ટાળવો જોઈએ. તેમને મિત્રો દરરોજ ખાવાથી ડાયાબિટીસ, હાઇપરટેન્શન, હૃદય રોગ જેવી ગંભીર બીમારીઓ થઈ શકે છે. તેથી મિત્રો વધુ તળેલા ફૂડને ખાવાનું ટાળવું જોઈએ. ત્યાર પછીના સમાચારો મિત્રો પશુપાલકોને મળશે 10 લાખ રૂપિયા સુધીની લોન. જો તમારી પાસે મિત્રો 5 થી તે વધારે પશુ છે તો તમે મિત્રો આ પશુપાલન લોન યોજના 2024નો લાભ લઈ શકો છો. આ યોજના હેઠળ અરજદારને સરકાર દ્વારા 10 લાખ રૂપિયા સુધીની લોન બેંકમાંથી આપવામાં આવે છે. આ લોનની રકમ મિત્રો સીધી જ અરજદારોના બેંક ખાતામાં મોકલવામાં આવશે. તમે મિત્રો આ રકમનો ઉપયોગ તમારો પોતાનો પશુપાલન વ્યવસાય શરૂ કરવા માટે કરી શકો છો. મિત્રો તમામ વર્ગના લોકો આ પશુપાલન લોન યોજના માટે અરજી કરી શકે છે અને તેમનો લાભ માત્ર મિત્રો એવા લોકોને જ આપવામાં આવશે મિત્રો જેમની પાસે 5 થી કે તેથી વધુ પશુઓ ઉપલબ્ધ છે. આ યોજના દ્વારા લોકોને પશુપાલન શરૂ કરવા માટે 10 લાખ રૂપિયા સુધીની લોન બેંક દ્વારા 5% વ્યાજ દરે આપવામાં આવે છે. ત્યાર પછીના સમાચારો મિત્રો ખેડૂતોને આ યોજનામાં પૈસા ડબલ. સરકાર દ્વારા ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરવામાં આવી છે. ખેડૂતોએ મિત્રો આ યોજનામાં રોકાણ કરવાનું છે. આમાં મિત્રો ખેડૂતોને માત્ર ખાતરીપૂર્વકનું જ વળતર જ નહીં પરંતુ મિત્રો બમણા પૈસા પણ મળશે. આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ પર 7.5% વ્યાજ મળશે. આવી સ્થિતિમાં ખેડૂતોના પૈસા જે મિત્રો 120 મહિનામાં ડબલ થઈ જતા હતા તે હવે મિત્રો 115 મહિનામાં ડબલ થઈ જશે. આ યોજનામાં લઘુત્તમ મિત્રો 1,000 રૂપિયા સુધીનું રોકાણ કરવું પડશે. જો મિત્રો તમે આ યોજનામાં લાભ લેવા માંગતા હોય તો તમે મિત્રો આ યોજનાનો ફોર્મ પોસ્ટ ઓફિસમાં જઈને ભરી શકો છો.
ત્યાર પછીના સમાચારો મિત્રો, નમો દીદી ડ્રોન યોજના હેઠળ 15,000 રૂપિયા સુધીની સહાય. કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓ માટે ઘણી સરકારી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. મિત્રો, મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે સરકારે બીજી યોજના પણ શરૂ કરી હતી. તેમનું નામ છે મિત્રો નમો ડ્રોન દીદી યોજના, જેના હેઠળ સરકાર મહિલાઓને 15,000 રૂપિયા આપી રહી છે. ઉપરાંત મિત્રો, મહિલાઓને તાલીમ પણ આપવામાં આવી રહી છે. મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે સરકારે આવી યોજનાઓ શરૂ કરી છે. કેન્દ્ર સરકારે વર્ષ 2023માં નમો ડ્રોન દીદી યોજના શરૂ કરી હતી. ડ્રોન દ્વારા કૃષિ ક્ષેત્રે પણ મહિલાઓ સશક્ત બની રહી છે. આ સાથે તેમને નવી ટેકનોલોજી સાથે ખેતી કરવાની તક પણ મળી રહી છે.